વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા આ ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 3 એટલે કે પરમાણુઓ અને અણુઓમાં છેલ્લે સેશન નંબર એટલે કે પાર્ટ નંબર 9 કમ્પ્લીટ કરી ગયા હતા. હવે એ પાર્ટ નંબર 9 માં આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું હતું? તો કે દ્વિઅંગી સંયોજન જોયા હતા. બે જુદા જુદા તત્વો ભેગા થાય અને એક સંયોજન બનાવે, એને આપણે દ્વિઅંગી સંયોજન કીધું હતું. યાદ કરો આ વસ્તુ. બે જુદા જુદા તત્વો ભેગા થાય અને એક સંયોજન બનાવે, એને આપણે દ્વિઅંગી સંયોજન કીધું હતું. આ ઉપરાંત બીજું આપણે એમાં શું જોયું હતું? તો કે આયનીય સંયોજનો જોયા હતા. MgCl2 નું એક્ઝામ્પલ આપણે લીધું હતું. આયનીય એટલે કેવા? તો કે આયનો હોય, ધન આયન અને ઋણ આયન. આ સંયોજનો પણ આપણે જોયા હતા. તો હવે એ સંયોજનોના એક્ઝામ્પલ આપણે એક MgCl2 નું એક્ઝામ્પલ પણ આપણે આયનીય સંયોજનમાં જોયું હતું. તો એના જેવા જ અહીંયા ઘણા બધા તમને સંયોજન આપેલા છે. એના રાસાયણિક સૂત્ર આપણે લખવાના છે. અહીંયા તમને સંજ્ઞા પણ આપી દીધી છે, વીજભાર પણ આપી દીધો છે. આ બેની મદદથી અહીંયા એનું રાસાયણિક સૂત્ર લખવાનું છે. ઉપર તમને નામ પણ લખી દીધેલું છે. એ આપણે જોશું પાર્ટ 10 માં, એટલે કે આજના સેશનમાં. તો આપણે શુભ શરૂઆત કરીએ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ AlO, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમની સંયોજકતા 3+, ઓક્સિજનની 2-. બેયને આપણે શું કરવાનું? ક્રોસ કરતા હતા, યાદ કરો. એ જ પાછું ક્રોસ કરવાનું છે. તો જોવો તો આનું સૂત્ર શું થાય? તમે ક્રોસની નિશાની પણ મેં તમને આપેલી છે. તો આ તો હવે આવડવું જોઈએ, એક માર્કમાં પૂછાય. તો આનું સૂત્ર શું બને? યસ, Al2O3. આવું થાય કારણ Al2 અને આ O3 અને એ સંયોજેલા હશે એટલે આવું બને, Al2O3. હવે તો લગભગ એક શીખી ગયા તમે, એટલે હવે લગભગ બીજામાં પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, આપણે આગળ વધીએ. કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ, ઓક્સિજન તો એઝ ઇટ ઇઝ 2-, પરંતુ કેલ્શિયમ આવે તો 2+ સંયોજકતા થાય, વીજભાર થાય એનો. ડન. તો હવે જો વિદ્યાર્થી મિત્રો હું આમ લખું તો Ca2O2 આમ થાય ને, Ca2O2. પરંતુ મારે આમનું લખવું હોય તો આને હું બે એક એક પણ લખી શકું, એટલે કે CaO આમ પણ લખી શકાય. કારણ બે બબે છે, બે માંથી એક એક કાઢી લ્યો તો વધ્યું શું? આ વયો ગયો, આ બે વયા ગયા, Ca અને O. આમ પણ ચાલે, બે જવાબ સાચા જ કહેવાય. બે જવાબ કેવા કહેવાય? સાચા જ કહેવાય. ત્રીજું આગળ વાત કરીએ. સોડિયમ નાઇટ્રેટ NaNO3. ખાલી સોડિયમ હોય ને ઈ 1+ હોય અને નાઇટ્રેટ નો NO3 હોય ને એનો 1- હોય. આમ થશે. હવે શું કરવાનું? યસ, ચોકડી ગુણાકાર. ચાલો આપણે જોઈએ. Na નો આની સાથે એટલે એક જ છે તો Na એમને. NO3 પણ કેટલા છે? એક જ. તો શું થાય? NaNO3. આ શું થઈ ગયું? એનું રાસાયણિક સૂત્ર બની ગયું. કોનું? તો કે સોડિયમ નાઇટ્રેટ નું, NaNO3. ડન. હવે આ ત્રણ તો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આગળ વાત કરીએ ચોથાની. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું આપ્યું છે? કેલ્શિયમ હાઇડ્રો પ્લસ ઓક્સાઇડ એટલે હાઇડ્રોક્સાઇડ થાય. એટલે જો અહીંયા OH છે, ઓક્સાઇડ હતા તો ખાલી O હતા. અહીંયા હાઇડ્રોક્સાઇડ એટલે O અને H બે આવે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે તે હાઇડ્રોક્સાઇડ. ઓકે, કેલ્શિયમ તો 2+, હાઇડ્રોક્સાઇડ ત્યારે 1-. હવે એને ક્રોસ કરો એટલે શું થાય? Ca1 અને OH કેટલા થાય? 2. આમ થાય. Ca કેટલા થાય? તો કે 1 અને OH કેટલા થાય? તો કે 2. હવે પાંચમું વિદ્યાર્થી મિત્રો જોવો તો તમને આવડે. એના પહેલા આપણે ચોથું જોઈ લઈએ. તો જો આપણે યાદ કરો, કીધું હતું કે જ્યારે OH આ બેયના બે અણુ હોય ત્યારે કૌંસ દર્શાવવો મહત્વનો છે. આપણે એવું આગલા લેક્ચરમાં એના નિયમોમાં જોઈ ગયા હતા. એટલે હું શું કરીશ? હવે સાચું, CaOH twice.
ચાલો હવે મેં તમને પાંચમું જોવાનું કીધું હતું, સોડિયમ કાર્બોનેટ. ઈ જોવો તો થઈ જાય? યસ, સાવ સિમ્પલ. સોડિયમ એટલે 1+, CO3 એટલે 2-, Na2 CO3 એક ઓ એટલે આપણે જનરલી લખતા નથી. Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેને શોર્ટ ફોર્મ N2CO3 પણ કહેવાય. એ શું હોય યાદ રાખવાની ટ્રીક છે, N2CO3 સોડિયમ નાઇટ્રેટ કાર્બોનેટ, સોરી. છઠ્ઠું જોઈએ આપણે, એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ એટલે NH4, સલ્ફેટ એટલે SO4. NH4 એટલે 1+, SO4 એટલે 2-. તો હવે વિચારો તો આનું સૂત્ર શું થાય? NH4 SO4 નું સૂત્ર. યસ, વેરી સિમ્પલ. આ NH4 કેટલી વખત છે? 2 વખત. તો કાઉન્સ દર્શાવવો પડે. SO4 કેટલી વખત? 1 વખત, તો SO4. સબ સિમ્પલ, NH4 twice SO4. હવે તમને એમ થાય સર તમે એને હતું એમાં તો કાઉન્સ કર્યો નતો. કારણ કે એને સોડિયમની એકની જ સંજ્ઞા છે. એને એટલે એ બે ભેગું જ છે. અહીંયા તો N અને H બે અલગ અલગ છે. નાઇટ્રોજન એક છે, હાઇડ્રોજન 4 છે, બે અલગ અલગ છે. એટલે આને મારે કાઉન્સની બહાર બગડો દર્શાવવો પડે. જ્યારે અહીંયા મેં નહોતો દર્શાવ્યો, કારણ N અને A બે ભેગા થાય એટલે સોડિયમ એક જ છે, બે અલગ અલગ નથી. સોડિયમની સંજ્ઞા શું થાય? ક્યારે પૂછાય તો શું થાય? સોડિયમ એટલે Na. આવી સંજ્ઞા ભેગી છે એટલે મેં કાઉન્સ નથી દર્શાવ્યો. સમજાણું કે અલગ અલગ હોત, જેમ કે અહીંયા N અને H અલગ અલગ છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, આ તો સોડિયમ, એટલે અહીં કાઉન્સ નતો. ઘણાને આવો પણ પ્રશ્ન થાય કે અહીંયા કેમ કાઉન્સ નો કર્યો? બે તો હતા. સમજાણું? આટલા માટે આપણે કાઉન્સ કરતા નથી. તો આ વસ્તુ પણ તમે સાવ ઈઝી મેથડ થી જોઈ ગયા કે શું વીજભાર આપ્યો હોય, સંજ્ઞા આપી, સૂત્ર લખવા માટે શું કરવાનું? અને આ થઈ જશે એનું સૂત્ર. સમજાઈ ગયું? અને જ્યાં જ્યાં કાઉન્સની જરૂર પડતી હોય અહીંયા કાઉન્સ તમારે કરવાનું થાય. જ્યારે એક થી વધુ અણુ હોય તો એ પણ આપણે થિયરીમાં જોઈ ગયા હતા. તો આટલો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે આગળ જોઈએ કે રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ. તો પહેલા તો સોડિયમની સંજ્ઞા હમણાં મેં તમને કીધી હતી. શું થાય? સોડિયમ એટલે Na અને ઓક્સાઇડ એટલે થશે O. આવું થાય NaO. આ શું થયું? તો કે સોડિયમ ઓક્સાઇડ. હવે ઓક્સિજન એટલે 2- અને સોડિયમ એટલે +1. તો આનો તમે ક્રોસ ગુણાકાર એટલે શું થાય? Na2O. આવું થશે. શું થશે? Na2O. આવું ક્યારે થાય? જ્યારે તમે આનો ક્રોસ ગુણાકાર કરો. ઓક્સિજન અને સોડિયમ Na2 અને O. હજી મેં અહીંયા પણ કીધું હતું, અહીંયા Na માં કાઉન્સની જરૂર નથી, કારણ કે N અને A બંને એક જ છે. N એટલે નાઇટ્રોજન ને A એટલે બીજું કંઈ તત્વ એવું નથી. Na એટલે શું છે? સોડિયમ. એ બંને એક જ છે એટલે આમાં તમારે કાઉન્સની જરૂર પડતી નથી. આગળ જોઈએ આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ એટલે Al, ક્લોરાઇડ એટલે Cl. હવે અહીં તમે જો ક્રોસ ગુણાકાર કરો તો હવે જો તો આમાં વિચારો શું થાય જવાબ? આ ક્રોસ ગુણાકાર કર્યો મેં, શું થશે? AlCl3 થાય ને? Al અને Cl3. અહીંયા પણ ક્લોરીનમાં તમારે કાઉન્સની જરૂર નથી, કારણ Cl બંને ભેગા જ છે. Cl એટલે ક્લોરીન થાય. કાઉન્સની જરૂર તમારે ક્યારે પડે? જ્યારે બે તત્વો અલગ અલગ હોય અને એની બહાર કંઈક આંકડો આવતો હોય તો ને તો જ કાઉન્સ લખવાનો હોય. બાકી આમાં તમારે કાઉન્સ લખવાની કોઈ પણ જરૂર રહેતી નથી. સોડિયમ સલ્ફાઇડ. ત્રીજું આપણે જોઈએ. સોડિયમ એટલે Na, સલ્ફાઇડ એટલે S. આવું થાય. હવે એનો પણ તમે આપણે ક્રોસ ગુણાકાર કરીએ, જોઈએ. તો આમાં જોવો તો શું થયું? Na2 અને S એમના એમ, Na2S આવું થયું. ત્યારબાદ આપણે ચોથું જોઈએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ એટલે Mg, હાઇડ્રોક્સાઇડ એટલે OH. પાછું એકવાર આવ્યું. આની પહેલા પણ હાઇડ્રોક્સાઇડ આવી ગયું. Mg એટલે 2+, OH એટલે 1-. આનો પણ આપણે ક્રોસ ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે જો વિચારો શું થાય? Mg અને OH twice. હવે અહીંયા મેં કાઉન્સ કેમ કર્યો? કારણ કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બંને અલગ અલગ છે. અલગ અલગ હોય ત્યારે કાઉન્સ કરવા જરૂરી છે. આનો પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો.
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો પ્રશ્ન સાવ ઈઝી છે. શું છે? તો કે તમને એક જોડકા સ્વરૂપે અહીં આપેલું છે. સંયોજન આપેલા છે અને સંયોજનનું નામ તમારે લખવાનું છે. મતલબ અહીં તમને રાસાયણિક સૂત્ર આપી દીધા છે, એનું નામ શું થાય એ તમારે લખવાનું છે. તો સાવ ઈઝી છે. અહીં જે સંજ્ઞા આવી હોય એનું જ અહીં શું થતું હોય? નામ. સપોઝ કે હું પહેલી વાત કરું, એલ્યુમિનિયમ સલ્ફેટ. આમ થાય, શું થાય? એલ્યુમિનિયમ સલ્ફેટ. તો આ સંયોજનનું નામ શું થશે? એલ્યુમિનિયમ સલ્ફેટ. ઈ ક્યારે ખબર પડે? જ્યારે તમને ખબર હોય કે એલ્યુમિનિયમની સંજ્ઞા Al થાય છે, એટલે ખબર પડી જાય કે આ એલ્યુમિનિયમ સલ્ફેટ જ છે. સલ્ફેટ એટલે સલ્ફર, S. આગળ આપણે જોઈએ CaCl2. તો પહેલા તો ઈ ખબર હોવી જોઈએ Ca એટલે શું થાય? તો કે Ca એટલે કેલ્શિયમ થાય અને Cl એટલે ક્લોરીન. પણ અહીંયા શું થઈ જાય? CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ. શું થઈ જશે? કેલ્શિયમ ક્લોરાઇડ. બીજું નામ થશે કેલ્શિયમ ક્લોરાઇડ. ચાલો, ત્રીજું છે K2SO4. તો K એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, પોટેશિયમ, અને SO4 એટલે સલ્ફેટ. જો અહીંયા પણ છે એટલે આનું નામ થશે પોટેશિયમ સલ્ફેટ. સાવ ઈઝી નામ છે બધાય. તમને ખાલી જ્યારે સંજ્ઞાનું આવડતી હોય કોઈ પણ તત્વની એટલે નામ લખતા આવડી જાય, એમાં કઈ અઘરું નથી. ઓકે, આગળ જો KNO3. K એટલે અહીંયા છે ઈ જ પોટેશિયમ, NO3 એટલે નાઇટ્રેટ થાય. શું થાય? નાઇટ્રેટ. એટલે આખું નામ શું થાય? પોટેશિયમ નાઇટ્રેટ. આવું નામ થાય. ચાલો આપણે લખી લઈએ, પોટેશિયમ નાઇટ્રેટ. તમને એક્ઝામમાં કઈ રીતના પૂછાય? આ સંયોજન આપ્યા હોય, નામ નો લખ્યું હોય, નામ તમારે લખવાના થાય. આગળ છે CaCO3. Ca એટલે શું થાય? આમાં ક્યાં એવું તો જોવા દે, કેલ્શિયમ, અને CO3 એટલે કાર્બોનેટ. તો શું નામ આખું થયું? કેલ્શિયમ કાર્બોનેટ. આખું નામ આવું થશે, કેલ્શિયમ કાર્બોનેટ. આમ થયું આખું નામ. આ શું થયું? કેલ્શિયમ કાર્બોનેટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે શું આપેલું છે? રાસાયણિક સૂત્ર. શબ્દનો અર્થ શું થાય? આ રાસાયણિક સૂત્ર જ છે આ બધા જે આપેલા છે, પણ ઈ શબ્દ છે એનો અર્થ મારે સૂચવવો હોય તો શું થાય? એ આપણને આમાં કીધું છે. તો કે સાવ સિમ્પલ. શું? સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ એટલે રાસાયણિક સૂત્ર. આ સંયોજન છે, બે થી વધારે, યાદ કરો સંયોજન આપણે ભણી ગયા, બે કે તેથી વધુ તત્વો ભેગા થાય એને આપણે સંયોજન કહેતા હતા. અહીંયા પોટેશિયમ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ત્રણ છે ને, બે થી વધુ થયા, તો આને સંયોજન કહેવાય. એને એક તત્વ નો કહેવાય, કારણ કે એમાં ત્રણ તત્વ છે ઓલરેડી, પોટેશિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, એટલે એને સંયોજન કહેવાશે. જો ખાલી એકલું પોટેશિયમ હોય તો આને સંયોજન નો કહેવાય, તો આને તત્વ કહેવાય. પણ ત્રણ ભેગા છે, બે થી વધુ, તો એને સંયોજન કહેવાય. તો એમાં શું કીધું? સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ. ઓકે, પ્રમાણ એટલે કેવું? પોટેશિયમ કેટલા છે? 1, નાઇટ્રોજન 1, ઓક્સિજન 3. તો એ તમને એમ થાય આ કેમ ખબર પડે? તો કે આને જોતા જ ખબર પડી જાય. આગળ કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. નાઇટ્રોજનમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. ઓક્સિજનમાં 3 આપેલ જ છે. તત્વનું પ્રમાણ ખબર પડી ગઈ ને? સેમ એઝ. ચાલો આપણે આની વાત કરીએ, K2SO4. તો એમાં પણ અલગ અલગ 3 તત્વો છે. કયા? તો કે પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન. હવે આપણે પ્રમાણ કાઢીએ તત્વોનું. તો પોટેશિયમ કેટલા છે? તો કે 2 છે. સલ્ફર તો કે કાંઈ ન હોય તો 1, અને ઓક્સિજન તો કે 4. આ જે આંકડો હોય ને, આંકડો એની આગળના તત્વને લાગુ પડે. ડન? આવી રીતના હોય. અને કાંઈ ન હોય તો એ કેટલા ગણવાના? 1 તો ગણવાના છે. તો આવું જે ભેગું થાય એને શું કહેવાય? રાસાયણિક સૂત્ર. આ આખું ભેગું થઈ ગયું ત્રણે, એને આપણે શું કીધું? રાસાયણિક સૂત્ર. ટૂંકમાં રાસાયણિક સૂત્ર એટલે શું કીધું તમને? એક જ લાઈનમાં તમને વ્યાખ્યા આપી કે સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ એટલે રાસાયણિક સૂત્ર. સાવ ઈઝી. આ સંયોજન છે, કેટલા ઘટક તત્વો રહેલા છે એનું પ્રમાણ આપી દીધું. 3 તો છે જ, પણ ઈ ત્રણેયમાં આ 2, આ 1 ને આ 4. અહીંયા આપણે આની વાત કરીએ તો આમાં 3 રહેલા છે,
કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન, જેમાં કેલ્શિયમ 1, કાર્બન 1 અને ઓક્સિજન 3 સાપેક્ષ પ્રમાણ તત્વોનું આપી દીધું. તો એને આપણે શું કહી? રાસાયણિક સૂત્ર. ચાલો આ ક્લિયર થઈ ગયું છે. હવે આપણે આગળ વધીએ. નીચેનામાં કેટલા પરમાણુ હાજર છે એ તમારે જણાવવાનું છે. બે આપણને આપેલા છે H2S અને PO4 3-. કેટલા પરમાણુ હાજર છે? તો હવે જો તો H2S માં કેટલા પરમાણુ હાજર થાય વિદ્યાર્થી મિત્રો? જો H2S માં શું થાય? બે હાઇડ્રોજન. આ થાય H2 છે એટલે બે હાઇડ્રોજન અને સલ્ફર કેટલા છે? એક સલ્ફર. તો એમ ટોટલ કુલ કેટલા થાય? કુલ 3 પરમાણુ હાજર છે. આ તો સાવ ઈઝી, તમને સમજાઈ જ ગયું હશે કઈ રીતના 3 થયા. આ બે અને એક 3, ટોટલ 3. એમાંથી કોના બે અને કોના એક એ પણ આપણે લખી નાખ્યું કે હાઇડ્રોજનના બે. હમણાં જ મેં તમને કીધું, જો અહીં કીધું આ આંકડો આગળ તત્વ હોય એને લાગુ પડે, તો આ H ની આગળ બે છે એ બે H ને લાગુ પડે. S માં કાઈ નથી, તો કાઈ ન હોય તો એક તો હોય. તો બે હાઇડ્રોજન અને એક સલ્ફર, કુલ કેટલા? 2 ને 1 3. તો ચાલો હવે આમાં જુઓ તો આ 3 માઈનસ આ નથી ગણવાના, એ તો એની ઋણ આયન છે ખબર પડી જાય, બરાબર? એ આપણે નથી જોવાનું. આપણે કેટલા પરમાણુ હાજર છે એ જોવાના છે. આમાં વિચારો તો કેટલા થાય? એ સ્વાભાવિક છે 4, અહીંયા કાઈ નહીં તો 1, 4 ને 1 5. પણ આપણે એમાં પણ સ્પેસિફાઈ કરી દઈએ, ફોસ્ફરસ છે તો 1, ઓક્સિજનના 4. ચાલો આપણે લખી લઈએ 4 ફોસ્ફરસ અને સોરી 1 ફોસ્ફરસ આવશે, 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજનના પરમાણુ હાજર છે અને કુલ 4 ને 1 તો કે 5 પરમાણુ હાજર છે. ટોટલ આપણે કહી દીધું અને એક એક નો સ્પેસિફિક કરીને પણ કહી દીધું કે ઓક્સિજનના કેટલા છે અને ફોસ્ફરસના કેટલા છે. તો આ વસ્તુ પણ હવે તમને સમજાઈ ગઈ છે. આવી રીતના તમને કોઈ પણ પરમાણુ આપે, એમાં તમને પૂછ્યું હોય કુલ કેટલા પરમાણુ છે, એ જોતા જ ખબર પડી જાય. જો આવું જ એક્ઝામ્પલ આપણે આમાં વાત કરીએ તો ચાલો આ પાંચમું જોવો તો કેટલા થાય? 3 4 અને 5 થઈ ગયા. એક કેલ્શિયમ, એક કાર્બન અને 3 ઓક્સિજન. સમજાણું? એટલે એ જ વસ્તુ તમારે આમાં પણ પ્રેક્ટિસ કરવાની છે. આ સાવ ઈઝી 3 પ્રશ્ન હતા. તો આ 3 પ્રશ્નનો પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સેશનનો છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ. શું આપેલું છે કે આણ્વીય દળ એટલે શું તેનો એકમ જણાવો. સાવ ઈઝી ક્વેશ્ચન છે. તમને એમ થાય થિયરીમાં આવડું મોટું શું લખ્યું છે, પરંતુ હમણાં આપણે અહીંયા એક આણ્વીય દળ સોલ્વ કરશી HCl નું. એ તમે જોશો એટલે તમને આરામથી ખબર પડી જશે કે આણ્વીય દળ એટલે શું થાય અને કેવી રીતના તમારે કોઈ પણ અણુનું આણ્વીય દળ ગણવાનું હોય. ચાલો આપણે પહેલા એની થિયરી જોઈએ કે અણુમાં રહેલા પરમાણુઓમાં પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવાનો હોય છે. કોઈ પણ અણુ એમાં પરમાણુ હોય જ, ઈ પરમાણુના પરમાણ્વીય દળનો ઉપયોગ. સપોઝ કે અહીંયા HCl અણુ છે, એમાં પરમાણુ ક્યાં ક્યાં છે? તો કે હાઇડ્રોજન અને ક્લોરીન. ઈ હાઇડ્રોજન અને ક્લોરીન ને કંઈક પરમાણ્વીય દળ હોય, એ હમણાં આપણે જોશી. ઈ બેનો સરવાળો કરો એટલે તમને તમારા અણુનું આણ્વીય દળ મળી જાય. શું? તો કે અણુમાં રહેલા પરમાણુ હોય, ઈ પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવાનો અને જે મળે એ તમારું આણ્વીય દળ. કદાચ ભલે તમને આ સેન્ટેન્સમાં કંઈ ખબર ન પડે તો કંઈ વાંધો નહીં, હમણાં આપણે એક સોલ્વ કરશી એટલે તમને આરામથી ખબર પડી જશે. અને આના પછીના સેશનમાં પણ આપણે આવા આણ્વીય દળ જ સોલ્વ કરવાના છે. એ તમે જોશો એટલે આરામથી તમને ખબર પડી જશે કે કઈ કોને આણ્વીય દળ કહેવાય. આગળ જોઈએ. જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને, પરમાણુની સંખ્યા એટલે શું? હમણાં આપણે કીધું હતું એની નીચે જે આંકડો લખ્યો હોય, હું એમ કહું CaCO3, તો CaCO3 તો 3 છે કોની આગળ? ઓક્સિજન. તો ઓક્સિજન કેટલા થાય? 3. ઈ સંખ્યાને તેના પરમાણ્વીય દળનો સરવાળો કરતા આણ્વીય દળ મળે છે. સપોઝ કે CaCO3 નું મારે કરવું હોય તો આમ થાય Ca1 + 1C + 3O, આમ થાય ને.
આખું છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કેટલા તો કે 1, કાર્બન કેટલા તો કે 1, ઓક્સિજન કેટલા તો કે 3. કેલ્શિયમ, કાર્બન, ઓક્સિજન. હવે આ બધાયના પરમાણુય ભાર હોય એ મૂકી દેવાના, આનો બધાયનો ગુણાકાર, પછી ટોટલ સરવાળો, એટલે CaCO3 નું આણ્વીય સૂત્ર તમને મળી ગયું. હમણાં આપણે એક HCl નું જોશી એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જશે કે જો તમે અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય તો શું કરવાનું, એના જે પરમાણુય દળ હોય એનો સરવાળો. ટૂંકમાં આણ્વીય દળ એટલે શું, સિમ્પલ ભાષામાં કેવું હોય તો અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો. તેનો એકમ શું છે, યુનિફાઈ, સ્મોલ u. હવે આટલું તમે જોઈ ગયા, ચાલો થોડીક ખબર પડી, થોડીક ન પડી, કાઈ વાંધો નહીં. આ 3-4 લાઈન જો એટલે આ બધી આખી ખબર પડી જશે, એ ગેરંટી. કઈ રીતના, ચાલો અહીં લખેલું છે કે ચાલો આપણે એક એક્ઝામ્પલ તરીકે HCl નું આણ્વીય દળ નીચે મુજબ છે. તો કઈ રીતના, ચાલો આપણે જોઈએ. HCl નું હાઇડ્રોક્લોરિક એસિડ આણ્વીય દળ બરાબર, તો કે HCl એક અણુ છે, એમાં કયા કયા પરમાણુ છે, હાઇડ્રોજન અને ક્લોરીન, બે પરમાણુ છે. બે કેવા છે, એક એક જ છે ને, જો નીચે કાંઈ નથી તો શું હોય, એક એક હોય. ઓકે, તો ચાલો HCl નું પરમાણુય દળ બરાબર 1, હાઇડ્રોજન નું પરમાણુય દળ પ્લસ 1, ક્લોરીન નું પરમાણુય દળ. સમજાણ? બે એક એક હતા તો એક એક, અને કોણ કોણ હતું તો કે હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે, તો હવે એના માટે પહેલા આપણને ઈ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન નું પરમાણુય દળ કેટલું છે, ક્લોરીન નું પરમાણુય દળ કેટલું છે, એ પાછી આપણને ખબર હોવી જોઈએ. જો રકમમાં આપેલું હોય એવા દાખલા પણ તમારે આવશે. રકમમાં આપેલું હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો ન આપ્યું હોય તો આવા 5 થી 6 એવા તત્વ છે કે જેને તમારે પરમાણુય દળ યાદ રાખવા પડે. એ આપણે આના પછીનો સેશન તમે જોશો એટલે ગેરંટી સાથે તમે ક્યારેય આણ્વીય દળ નહીં ગોતતા આવડે એવું બનશે જ નહીં. જો કે આમાંય તમને આવડી જ જશે. ચાલો આ ખબર પડી ગઈ. જેટલા પરમાણુ હોય, અહીં ધારો કે આમ હોત તો HCl2 હોત તો હું અહીં +2 કરે તો આમ થાત. સમજાણું? પણ એક જ છે એટલે આપણે એક જ રાખીશું, બરોબર? આ 2 નથી એટલે 2 કાઢી નાખીએ. ચાલો આ એક. હવે તો કે હાઇડ્રોજન નું પરમાણુય દળ કેટલું થાય, 1 થાય. કેટલું થાય, 1 પ્લસ ક્લોરીન, આ એક એમ નામ, આ બે એક એમ નામ, આ એક એમ નામ. ક્લોરીન નું પરમાણુય દળ 35.5 થાય. આ તમારે યાદ રાખવું પડે. ઓકે, 35.5. ચાલો હવે કરો ગુણાકાર. 1 એકા 1, 35.5 એકા 35.5, બેયનો સરવાળો કેટલું તો કે 36.5. આ શું થયું, યુનિફાઈ. u એનો એકમ લખવું પડે. આ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ નું આ આણ્વીય દળ થયું. સમજાઈ ગયું? હવે ધારો કે તમને આપ્યું હોય NaNO3 નાનો 3, ચાલો આ હોય તો તમે શું કરો, 1 Na પ્લસ 1 N પ્લસ 3 O. સિમ્પલ. આ બધાનો સરવાળો. હવે Na નું કેટલું થાય તમને ખબર હોવી જોઈએ, N નું કેટલું થાય ઈ તમને ખબર હોવી જોઈએ, અને O નું કેટલું થાય તમને ખબર હોવી જોઈએ. હવે આ 1 1 3 મેં શું કામ મૂક્યા, સોડિયમ 1 હતો, નાઇટ્રોજન 1 હતો, ઓક્સિજન 3 છે, એટલે 1 1 અને 3. જેમાં અહીંયા HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ, બરોબર? ઈ બે એક એક હતા, એક હાઇડ્રોજન એક ક્લોરીન, તો બેયમાં આગળ જોવો એક એક મૂકેલા છે, 1 અને 1. પછી H નું પરમાણુ દળ 1 થાય, ક્લોરીન નું 35.5 થાય, છેલ્લે સાદું રૂપ આપી દીધું એટલે શું થઈ ગયું, 36.5. સાવ ઈઝી છે. તો આવી જ રીતના આપણે નેક્સ્ટ સેશનમાં પણ આવા સિમ્પલ અમુક તમને આપેલા હશે, બરોબર, અણુ, એના ઉપરથી તમારે એનું આણ્વીય દળ શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે આ સેશનમાં તમને બધું સમજાઈ ગયું હશે. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળશું. થેન્ક યુ.